જય માતાજી મિત્રો, તો તમારું સ્વાગત છે મારા નવા મિની વ્લોગના અંદર. તો આજે આપણે થોડું કામથી બહાર જવાનું થયું હતું, તો બહાર ગયા અને પછી પ્રતિકભાઈને પણ એક કામ હતું સાથે, તો અમે બંને ભાઈઓ સાથે ગયા અને ત્યાંથી એક કસ્ટમરને મળવાનું હતું. તો કસ્ટમરને મળવા માટે એમના ઘરે જતા હતા. તો હા, રસ્તામાં તો શું મસ્ત મજાનો મોસમ હતો, જોઈને દિલ ખુશ થઈ ગયું. પછી ત્યાંથી તો ચાલતા ચાલતા અમે નીકળ્યા અને ત્યાંના પેલા ભાઈના ઘરે પહોંચવા માટે આવ્યા અને ત્યાં જઈને પછી એક્ટિવા ઊભી રાખી. હા, પછી તો પ્રતિકભાઈએ ફોન કર્યો ભાઈને, કહો અમારા ભાઈ તો કેવા તૈયાર થઈને આવ્યા, પાછા દેખો તો ખરા કે ભાઈ કયો હો. અમે તો પહોંચી ગયા હો રોણપુરના પાટીએ. તો પછી અમે રોણપુર પહોંચી ગયા હતા. રોણપુર પહોંચીને પછી ભાઈને ફોન કરી દીધો. એ ભાઈ કે બસ થોડી જ વારમાં લેવા આવું હોય. એટલી વારમાં તે ભાઈ હોમેથી હેડતા મસ્ત મજાના આવતા હતા લેવા માટે. પછી એ ભાઈને લઈને એમના ખેતરે પહોંચી ગયા. અમે તો ખેતરે જઈને જોયું તો મસ્ત મજાના ઢોરો માટે ચારનું કાપવાનું મશીન ને ઢોરો શેડ મારેલો. દિલ ખુશ થઈ ગયું બધું જોઈને ને વિચાર આવ્યો કે આપણે બી આ કામ તો કરવું જોઈએ ખરેખર. પછી એ બાજુ જઈને જોયું તો અંદર તો મસ્ત મજાનો ચાર ને એમને ખાવાનું બધું રાખેલું હતું. પછી ભેંસો એકબીજાની રાહ જોઈને કે આ નવો માણસ કોણ આવ્યો, એમને તો આપણે ઓળખતા જ નહીં. પછી બધું કોમ પટાઈને ધીમે ધીમે અમે તો પ્રતિકભાઈ પાછા રિટર્ન નીકળી ગયા. અમે પાછા પાલનપુર જવા માટે. પછી એટલી વારમાં તો પાલનપુર જતા હતા અને રસ્તામાં મસ્ત મજાનો મોસમની મજા લેતા હતા. અને પછી ત્યાં તો પછી રસ્તામાં ઘેટા બધા જોવા મળ્યા અને રસ્તામાં આગળ જતાં જ એક મસ્ત મજાની નદી આવી. તો પ્રતિકભાઈ તો કે અમારા કે બસ તો અહીંયા નાહવું પડું ભાઈ. મેં કીધું ના ભાઈ, હવે નાહવું નથી, હવે મોડું થાય છે, ફટાફટ પાલનપુર લઈ લે. પછી ત્યાંથી ફટાફટ અમે આવતા રહ્યા પાલનપુર. અને શનિવાર હોવાના કારણે ખોડા લીમડે મસ્ત મજાનું શનિદેવ મહારાજનું મંદિર છે, ત્યાં દર્શન કરવા તો જવું જ પડે. પછી હું ને પ્રતિકભાઈ અને બીજા બધા મિત્રો સાથે અમે ગયા દર્શન કરવા માટે અને મસ્ત મજાના શનિદેવ મહારાજના શાંતિથી દર્શન કર્યા. અને આ જ રીતે તમને જો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. મારી ચેનલનું નામ છે હિરેન મહેતા વ્લોગ્સ. અને સપોર્ટ કરતા રહેજો મિત્રો અને સાથ આપતા રહેજો. તો જય શનિદેવ મહારાજ. તમે પણ દર્શન કરી લો અને જોડાઈ રહ્યા લેજો મારા વ્લોગના અંદર અને હંમેશા સપોર્ટ કરતા રહેજો. જય શનિદેવ મહારાજ.